તમે જોજો હાથમાં ઇંગ્લિશ ચોપડીઓ પકડીને ઘણા લોકો ફરે. તમે પૂછો ને કે અંદર શું લખ્યું છે તો ખબર ના હોય. લેખકનું નામનો ઉચ્ચારે સાચો ના કરી શકતા, અને છતાં એને દેખાડવું એવું હોય કે મને બધું આવડે છે. MBA, મને બધું આવડે. મજા એ છે કે સંજયભાઈએ જે વાત કરી ત્યાંથી જ મારી વાત શરૂ થાય છે. મોરબી યુવા જ્ઞાનોત્સવ દર વર્ષે મને અહીંયા તમારી સાથે વાત કરવાની તક આપે છે, એ જ બહુ મોટી વાત છે. આટલા બધા યુથને, આટલા બધા મનને, આટલા બધા મગજને હું પહોંચી શકું, એ જ મારે માટે તો મોટી વાત છે. તમે બધા જે ઉત્સાહથી અહીંયા આવો છો દરેક વક્તાને સાંભળવા, અને દરેક વક્તા તમને કશું નવું, સરસ, કશું અદ્ભુત આપીને જાય છે. સંજયભાઈએ જે કહ્યું ને કે મારી બહેનો, દીકરીઓ પ્લીઝ સોશિયલ મીડિયા પર ફોટોગ્રાફ્સ શેર નહીં કરતા. તમને ખબર છે, તમે જેટલા એપ ડાઉનલોડ કરો છો ને ફોનમાં, એ દરેક એપ સાથે તમે આવનારા એક વધુ જોખમને તમારા ફોનમાં આમંત્રણ આપો છો. શું બદલાયું છે? તો ટેકનોલોજી બદલાઈ છે, અને આપણે બધા આ ટેકનોલોજીથી તદ્દન અજાણ છીએ. ફોન વાપરવો એ એક વાત છે, અને ફોનને સમજવો એ બીજી વાત છે. લેપટોપ વાપરવું એ એક વાત છે, અને લેપટોપને સમજવું એ બીજી વાત છે. બધાને સેલફોન જોઈએ છે. હવે તો એકથી વધારે રાખે છે લોકો. એક ફોનમાં 2 કાર્ડ, પાછો એક ત્રીજો ફોન, એક ઘરવાળા માટે, એક બહારવાળા માટે. એક નંબર બધાને આપવાનો, એક નહીં આપવાનો, એક વોટ્સએપ નંબર, એક રેગ્યુલર નંબર. હું પણ આવું કરું છું, કોઈ બી જુદી વાત નથી. સવાલ એ છે કે આ બધા ટેકનોલોજીના જંગલ જાળાની વચ્ચે જ્યાં આપણે ઊભા છીએ, ત્યાં સામાજિક સુરક્ષા કેટલી છે? આ વખતે ફિલ્મફેર એવોર્ડમાં એક શોર્ટ ફિલ્મ જીતી છે. જેટલી મારી દીકરીઓ છે, બહેનો છે, પતિ છે, દીકરાઓ છે, બધા જ આ ડાઉનલોડ કરીને જોજો. ફિલ્મફેર એવોર્ડ શોર્ટ ફિલ્મ ફર્સ્ટ, પહેલી જે જીતી છે એ ફિલ્મ દિલ્હી ક્રાઇમ ઉપર એક નાનકડી 23 મિનિટની ફિલ્મ છે. એક દીકરી ઘરે નથી પહોંચતી, એને શોધવા માટે એક માં નીકળે છે. ટ્યુશનમાં જાય છે, ટ્યુશનમાંથી બેનપણીને ત્યાં જાય છે, બેનપણીને ત્યાં નથી આવી, અને માં ત્યાંથી ચાલતી ચાલતી જાય છે. એક ગાડી આવે છે, 40 વર્ષની આજુબાજુની માને ઉઠાવે છે. એનો રેપ થાય છે, એને રસ્તામાં ફેંકી દે છે, અને મા ઉપર દીકરીનો ફોન આવે છે કે મારો ફોન બંધ થઈ ગયેલો, હું એક બર્થડે પાર્ટીમાં ગયેલી, તું ક્યાં છે મમ્મી? જરૂરી નથી કે નાની યંગ 20, 22, 12, 14, 15 આવી જ સ્ત્રીઓની સુરક્ષા હવે જોખમમાં છે. જરૂરી નથી કે સ્ત્રીની જ સુરક્ષા જોખમમાં છે. હવે આ આખો દેશ, આ આખી દુનિયા, આપણું અસ્તિત્વ એવી રીતે ખુલી ગયું છે કે કોઈ પણ એમાં દાખલ થઈ શકે. તમને મજાની વાત કહું, લોકો ટ્રાવેલ કરે, પરિવાર સાથે બહાર જાય ને, અહીં જાય ને, મંદિરમાં જાય ને, બધે સ્ટેટસ અપડેટ કરે. દરેક માણસ ચેક ઇન કરે, હું એરપોર્ટ પર છું ને, હું ઉદયપુર છું ને, હું બરવાળા છું ને, હું જુનાગઢ છું ને, હું અમદાવાદ છું ને, અમદાવાદ એરપોર્ટ પર છું ને. આપણને લાગે છે કે આપણે આ કોઈકને કહીને આપણી મોટાઈ બતાવીએ છીએ, આપણી મોટી, આપણે શું શું કરી રહ્યા છીએ દુનિયાને દેખાડીએ છીએ. સત્ય એ છે કે તમે ક્યાં છો એ કહીને તમે એક નવા જોખમને આમંત્રણ આપી રહ્યા છો. તમને ખબર જ નથી કે તમારી આજુબાજુ કોણ છે, કોણ તમને ચેક કરી રહ્યું છે, કોણ તમારી પ્રતીક્ષા કરી રહ્યું છે કે આ ક્યાં છે હું સમજું. અને આમાં કોઈ કરોડપતિના જ અપહરણ થાય, કોઈ મોટા માણસો સાથે જ ખરાબ થાય, એમના જ છોકરાને કોઈ ઉપાડી જાય, આવું નહીં માનતા. ખાલી ગૂગલ પર જઈને ચેક કરજો, આ વર્ષે હ્યુમન ટ્રાફિકિંગના આંકડા શું છે, કેટલા બાળકો ખોવાયા છે, એમાંના કેટલા પાછા આવ્યા છે. અને હું તમને અહીંથી નહીં કહું, હું ડેટા લઈને આવી છું, પણ મારે ડેટા હું ઈચ્છું છું કે તમે જઈને શોધો. વિચારો તમે કે એક દેશમાં 3,36,000 બાળકો ગુમ થયા છે, એક દેશમાં, અને એમાંથી 1 લાખથી ઓછા પાછા ફર્યા છે. ધેટ મીન્સ 2,36,000 બાળકો મિસિંગ છે.
ક્યાં છે, કોણ લઈ ગયું, મરી ગયા, જીવે છે, એમનું શું થયું, એમને વિદેશ એક્સપોર્ટ કરી દેવામાં આવ્યા, કંઈ આપણને ખબર નથી. સંજયભાઈએ કહ્યું મા બાપથી ઉત્તમ કોઈ મિત્રો નથી. હા, આ વાત સાચી છે. તમારી મમ્મી તમે બહાર નીકળતા હો ને પૂછે ને ક્યાં જાય છે, શું કામ પૂછપૂછ કરે, તારે શું કામ છે? આખો વખત મારે તને બધું કહીને જવાનું. હા, કહીને જવાનું, કારણ કે તમે ક્યાં જાઓ છો એ તમારા મા બાપને ખબર નહીં હોય તો એ તમને ક્યાં શોધશે. તમારી સાથે કંઈ પણ ઊંચું નીચું થયું, કંઈ પણ આડું અવળું થયું તો તમારા મા બાપ તમારી તપાસ કરી શકે. એ માટે સ્ટેટસ ચેક ઇન કરો કે નહીં, તમારા મા બાપને અપડેટ કરતા રહો. હું નીકળી, હું પહોંચી, હું આવી, હું નીકળ્યો, હું આવ્યો, હું ટ્યુશનમાં છું. મોટા ભાગના બાળકો ખૂબ જુઠ્ઠું બોલે છે. ટ્યુશનમાં જવાનું કહીને ટ્યુશનમાં જાય નહીં, મિત્રો સાથે રખડ્યા કરે. મજા છે, મેં પણ કર્યું છે. આ ઉંમર હોય જ અને એ ઉંમરે મજા કરવી જ જોઈએ, એની પણ હું ના નથી જ પાડતી. પણ મારી વાત થોડી ગંભીર છે અને મારે આ તમારા સુધી પહોંચાડવી છે. આપણને ખબર જ નથી કે આપણે ખોટું બોલીને ઘરેથી નીકળ્યા છીએ, પણ આપણને ખ્યાલ જ નથી કે આપણને કોણ ફોલો કરી રહ્યું છે. આપણે મા બાપને તો એમ કહ્યું છે કે હું ટ્યુશનમાં જાઉં છું. મા બાપનો છેલ્લો સોર્સ આપણા ટ્યુશનનો છે. એ ત્યાં આવીને ઊભા રહેશે, ત્યાં પૂછશે, પછી એને ખબર નથી તમે ક્યાં ગયા છો. મોબાઈલમાં એક ટ્રેકર છે જે તમારું લોકેશન અપડેટ કર્યા કરે છે. ફોન મિરર થઈ શકે છે. તમારા બેંક અકાઉન્ટના નંબર, તમારા પાસવર્ડ્સ. હમણાં એક ફિલ્મ આવી છે મરાઠીમાં, TCGN, ટેક કેર ગુડ નાઇટ. એક ભાઈ રિટાયર થાય છે, એની બધી જે કોઈ પૂંજી છે તે બેંક અકાઉન્ટમાં ટ્રાન્સફર થાય છે. બેંક અકાઉન્ટમાં એ પૈસા ટ્રાન્સફર કરીને એની પત્ની સાથે થોડા દિવસ બહારગામ જાય છે. એ જ્યારે બહારગામ જાય છે ત્યારે એના ખાતામાં 66 લાખ રૂપિયા છે અને પાછા આવે છે ત્યારે એના ખાતામાં 56,000 રૂપિયા છે. બિલકુલ ટેકનોલોજીથી અનભિજ્ઞ, કશું નહીં જાણતો, કંઈ નહીં સમજતો માણસ એકડે એકથી ટેકનોલોજી શીખવાની શરૂ કરે છે, શોધવાનું શરૂ કરે છે કે આ કેવી રીતે થયું. અને એને ખબર પડે છે કે એની દીકરી ચેટરૂમમાં કોઈકની સાથે વાત કરે છે, રોજ જુદા જુદા લોકો સાથે. કારણ કે ચેટરૂમમાં કોણ છે એની તમને ખબર નથી. છોકરી બનીને છોકરો વાત કરે, છોકરો બનીને છોકરી વાત કરે, તમને ખબર પણ નથી કે ચેટરૂમમાં કોણ છે. અને આ ચેટરૂમમાં વાત કરતી છોકરી વાતમાં પેલા છોકરાને એમ કહે છે કે મેં મારી મમ્મીનું નામ મારા પપ્પાના પાસવર્ડમાં નાખ્યું છે, શ્રીદેવી, પણ SHRI ને બદલે હું EE લખું છું. મેં પપ્પાને 25 વાર કહ્યું તો એ પાસવર્ડ ભૂલી જાય છે. આ માહિતી છે, આ ઇન્ફોર્મેશન એણે ડિલિવર કરી છે અને આ ઇન્ફોર્મેશનની મદદથી એના પપ્પાના ખાતામાંથી 60 લાખ રૂપિયા ટ્રાન્સફર થઈ જાય છે. આપણને ખબર પણ નથી કે આપણે કોને ઇન્ફોર્મેશન આપી રહ્યા છીએ અજાણતા જ. ફોટા, બહુ જ સરસ વાત કરી સંજયભાઈ. મારી વાત ત્યાંથી જ શરૂ થાય છે. કેટલી બધી દીકરીઓ પોતાના ફોટા અપલોડ કરે છે, વોટ્સએપના ડીપી મૂકે છે, ફેસબુક સ્ટેટસ અપડેટ કરે છે. હમણાં થોડાક જ દિવસ પહેલા મારી ઓફિસમાં એક પરિવાર આવ્યો હતો. એની દીકરીના એન્ગેજમેન્ટ કર્યા, અરેન્જ મેરેજ, મા બાપે નક્કી કરેલા લગ્ન. દીકરીને દિવાળીમાં એને ઘરે મોકલી, પહેલી વાર સાસરે એન્ગેજમેન્ટ થયા પછી. દીકરી ત્યાં 2 દિવસ રહી, પાછી આવી અને પછી થોડાક જ દિવસમાં દીકરી એટલી બધી ડરેલી રહે, માને કહે નહીં ક્યાં જાય છે, જ્યાં કહીને ગઈ હોય ત્યાં મળે નહીં. માને એમ કે કોઈ બોયફ્રેન્ડ છે. મારે મમ્મીઓને પણ કહેવું છે કે તમારા સંતાનને એટલું બધું ડરાવો નહીં કે તમારી સાથે વાત કરતા પણ ડરે, તમને સત્ય કહેતા પણ અચકાય. એને તમારો એટલો ભય ન લાગવો જોઈએ. કે મા બાપ ઉત્તમ મિત્રો છે, સંજયભાઈએ કહ્યું, પણ સત્ય એ છે કે મા બાપ પોતે જ મિત્ર બનવા તૈયાર નથી. મા બાપને લાગે છે કે કડપ બતાવવો જોઈએ, દબાણમાં રાખવા જોઈએ, કંટ્રોલમાં રાખવા જોઈએ. દીકરી માને કહે નહીં શું થયું, કોઈને ઘરમાં કહે નહીં શું થયું.
એક દિવસ એની બહેનપણીએ આવીને માને કહ્યું કે છોકરાએ ઘરમાં કોઈ નહોતું જ્યારે એના સાસરે, ત્યારે દીકરી સાથે શારીરિક સંબંધ બાંધ્યો, એનો વિડીયો ઉતાર્યો અને હવે એને ડરાવે છે કે આ વિડીયો હું અપલોડ કરી દઈશ, તું મારા મિત્રોની સાથે પણ શારીરિક સંબંધ બાંધ. ઓફિશિયલી એન્ગેજ કરેલી મા બાપે શોધેલો છોકરો. અને આ સત્ય ઘટના છે. થોડાક જ દિવસ પહેલા મારા ઓફિસમાં આવીને કહી ગયેલા લોકો. અમે સાયબર ક્રાઇમની ફરિયાદ કરી, તરત પગલાં લેવાયા. મારે બધી દીકરીઓને કહેવું છે કે ફરિયાદ કરતા ડરતા નહીં. આજે જ ફિલ્મ રિલીઝ થઈ છે છપાક. સંજયભાઈએ એસિડ એટેકની વાત કરી, મારી નહીં તો કોઈની નહીં. વાત સાચી છે, પણ એસિડ એટેકથી, રેપથી, મોલેસ્ટેશનથી ડરી ડરીને ક્યાં સુધી રહેવાનું? પૂરા કપડાં પહેરો કારણ કે બહારના લોકોની દ્રષ્ટિ ખરાબ છે. ઢાંકીને ફરો કારણ કે બહારના લોકોની દ્રષ્ટિ ખરાબ છે. અહીં બેઠેલા બધા જ લોકોને મારે પૂછવું છે કે સ્વિમિંગ પુલમાં છોકરાઓ નહાતા હોય છે, હા કે ના? હા કે ના? એમાં કેટલા બધા છોકરાઓના શરીર સરસ હોય છે, ગ્રીક ગોડ જેવા હોય છે, પાતળી કમર, પોળા ખભા અને ખુલ્લા હોય છે, ખાલી સ્વિમસૂટ પહેર્યો હોય છે, હા કે ના? જવાબ આપો. સાંભળો છો કે નથી સાંભળતા? તો કેમ સોપો પડી ગયો છે? આટલા બધા છોકરાઓ નહાતા હોય છે, તમે જોઈ કોઈ 4 છોકરીઓ ભેગી થઈને ખુલ્લા છોકરાને ઉપાડી ગઈ હોય? હા કે ના? કેમ? છોકરો ખુલ્લો ના તો છોકરી ના ઉપાડી જાય, પણ છોકરી શોર્ટ્સ પહેરે તો છોકરાની દ્રષ્ટિ બગડે. કોણ નક્કી કરે આ? નિર્ભયા કેસમાં ડોક્યુમેન્ટરીમાં નિર્ભયા ઉપર બળાત્કાર કરનાર માણસ ડોક્યુમેન્ટરી ફિલ્મમાં એમ કે છે કે એણે જે કપડાં પહેર્યા હતા એ જોઈને હું ઉશ્કેરાઈ ગયો. છે અધિકાર કોઈને આવું વિચારવાનો, આવું જોવાનો? અને જો છે તો એ ક્યાંથી આવે છે? મમ્મીઓ, બધી મમ્મી એમ કે મારે તો તાંબાનો લોટો ઘસો એટલે ઉજળો. તમે દીકરીનું ધ્યાન રાખો. તાંબાનો લોટો ઘસો એટલે ઉજળો? કેમ દીકરો મેલો થતો જ નથી? એ ખોટું કરે, એ કોઈની સાથે મજાક કરે, એ રસ્તાના કિનારે ઊભો રહીને આવતી જતી છોકરીઓની મોલેસ્ટેશન કરે, અમુક રીતે એની ગંદી મશ્કરી કરે તો કઈ વાંધો નહીં. છોકરીઓ ઊભી રહે છે ગલીને નાકે ક્યાંય, એ જોઈ કોઈ? દીકરીએ નીચું માથું કરીને સીધા ઘરે આવવાનું. કેમ? નિશાળેથી નીસરી જવું પાસરું ઘેર. તું આડી અવળી જઈશ તો પછી લોકો પછી હું ના જાણું. કેમ? એને આડાઅવળા નહીં જવાનું, દીકરાને આડાઅવળા જવાનો અધિકાર છે. આવું આપણા સમાજે નક્કી કર્યું છે અને એમાં મમ્મીઓએ સહી કરી છે. હું અહીં બેઠેલી બધી મમ્મીઓને કહું છું કે દીકરીને તો દીકરાની જેમ મોટી કરો કે ન કરો, દીકરાને દીકરીની જેમ મોટો કરો. તમારા દીકરાને શીખવો સંસ્કાર શું છે, સન્માન શું છે, સ્ત્રી સાથે કેવી રીતે બોલવાનું. બહેન પર હાથ ઉપાડે ને ત્યારથી જ રોકવાનો, તો પત્નીને નહીં મારે. અને આપણે બધા જ બાજુમાં ડોમેસ્ટિક વાયલન્સ ચાલતું હોય ને સાહેબ, તો એ બધા ઘરના બારણા બંધ કરીને સૂઈ જાય. કેમ? આપણે કેટલા ટકા એ લોકોનો પર્સનલ મામલો છે. જામનગરમાં મેં લખ્યું હતું, કદાચ કોઈએ વાંચ્યું હોય કે નહીં મને ખબર નથી, કેટલી નાની શેરી 1 મહિના સુધી 9 વર્ષની છોકરીને એનો સાવકો બાપ અને એનો ભાઈ ટોર્ચર કરે અને શેરીમાં કોઈએ સાંભળ્યું નથી. કેન યુ બિલીવ ધીસ ફોર અ મિનિટ? આમ તો કોના ઘરમાં શું ચાલે છે બધું જ આપણે જાણવું હોય છે. કાણામાંથી જુએ આવતા જતા લોકોને, અને બાજુવાળાની દીકરી કેટલી મોડી આવે છે એમાં આપણને બધાને રસ છે. પણ આવું થતું હોય તો કોઈ પડવા નથી માંગતું. કેમ કે પોલીસના લફડામાં કોણ પડે? આપણે બધા ધીરે ધીરે સામાજિક રીતે બહેરા થઈ ગયા છે, મૂંગા થઈ ગયા છે, આંધળા થઈ ગયા છે. અમારા જેવા કેટલા લોકો આવશે, પોતાની વાત કરશે, તમને મજા પણ પડશે. સંજયભાઈની શૈલી જુદી છે, એ તમને મજા કરાવીને વાત કરે છે. મારી વાત બહુ ગંભીર છે એટલે હું મજા નહીં કરાવી શકું, કારણ કે આને બહુ ગંભીરતાથી લેવું પડશે. નહીં તો આવનારા વર્ષોમાં આપણને ખબર જ નથી કે આપણા ઘરમાં કોણ કોણ ઘૂસી જશે. કેટલા બધા લોકો સીસીટીવી કેમેરા મુકાવે છે, કોઈને ખબર નથી કે સીસીટીવી કેમેરાનો પાસવર્ડ દર મહિને મિનિમમ બદલી નાખવો જોઈએ.
એવરી મંથ ઇટ હેઝ ટુ બી ચેન્જડ. કોઈને ખબર નથી. અને ઉલટાના આપણે તો એટલા બધા હોશિયાર છીએ કે જેણે સીસીટીવી કેમેરા ફિટ કર્યા છે એને જ કહીએ કે નાખી દે ને તું તારે પાસવર્ડ જે તાર નાખવો હોય. એને પૂછવું પડે તમારે ફોન કરીને કે મારો પાસવર્ડ શું છે ભાઈ. સીસીટીવી કેમેરા તમારી સુરક્ષા માટે છે. જેણે નાખ્યા છે એના પર વિશ્વાસ કરો, પણ એટલો પણ નહીં કે એ તમારા વિશ્વાસનો દુરુપયોગ કરે. વિચારી જુઓ. એટલે મેં કહું હું પૈસા નહીં ભરાવું તો કે બેન મરી જશો, આમ થશે, ફલાણું થશે. જે થાય તે, મને કંઈ પ્રોબ્લેમ નથી. મેં કંઈ ખોટું કર્યું જ નથી. સંજયભાઈએ કહ્યું એવી વાત છે, મેં ખોટું કર્યું જ નથી, મને શું કામ બીક લાગે. કરો તમારે જે તપાસ કરવી હોય. હું નિયમિત ટેક્સ ભરું છું, હું નિયમિત એડવાન્સ ટેક્સ ભરું છું. હું એક પણ પૈસો ગુપચાવતી નથી. મારા બધા જ ખાતા ક્લિયર છે. હું કશું ખોટું કરતી જ નથી. મને શા માટે બીક લાગવી જોઈએ? પણ જે લોકો ડરે છે એ દોડીને પૈસા ભરે છે, અને જે પૈસા ભરે છે એ આવા લોકોને એન્કરેજ કરે છે. મારા જેવા એક જણ ના પાડે, એને 10 ને સવારથી ફોન કરે, એમાંના 8 જઈને ભરી આવશે. 55 ગુણ્યા 8. એક ફોન કરવાથી જો 55,000 રૂપિયા મળતા હોય તો મારે એ કરવા છે. અહીંયા આવીને બોલું શું કામ? ઘેર બેસીને 8 ફોન ના કરું? કેટલા લોકો પ્રવાસ કરે છે, ફેમિલી સાથે બહાર જાય, હોલિડે પર જાય. આપણે બધા શું કરીએ? હિમાલય ઘેર ગયો, પાઉટ કરીને ફોટા પાડવાના, ફેસબુક પર અપલોડ કરવાના, અને લાઈકનો વાડકી વ્યવહાર. તમે મને લાઈક આપશો તો હું તમને આપીશ, નહીં તો નહીં આપો. જોઈ લેવાનું. લોકોને હવે તો લાઈક નથી વધતા તો ડિપ્રેશન આવે છે કે મારી તો 56 માંથી 52 લાઈક થઈ ગઈ, અને મારી બહેનપણીને 56 માંથી 80 થઈ ગઈ. એવું તો એણે શું કર્યું? પેલી આમ એક ખભો ખોલીને ફોટો પાડ્યો હોય. બધાને ફેમસ થવું છે, એકે એક જણને ફેમસ થવું છે. અને ફેમસ થવા માટે શું થઈ શકે એ બધા હથગંડા અપનાવવા છે. કોઈ પોપ્યુલર વ્યક્તિ વિરુદ્ધ ખરાબ લખો, પછી જો મજા. દરેક માણસ તમારા ફેસબુક પર આવીને કમેન્ટ કરે, ઝઘડા કરે, તમે ઝઘડા કરો ને એ ઝઘડા કરે, કોક શેર કરે એટલે તમે તરત પોપ્યુલર ને 1000 લોકો તમારે ત્યાં વધી જાય. ફાયદો શું આ બધાનો? ફેમસ થઈને શું ફાયદો? અમિતાભ બચ્ચન રોજ એક ટ્વીટ કરે છે, અને રોજ એટલી સેન્સિબલ ટ્વીટ કરે છે કે મારા જેવા લોકો પણ એને ફોલો કરે છે. બકવાસ બીજા કેટલાય કરે છે. ટિકટોક નામની એક સાઇટ છે, મેં અહીંયા આવતા પહેલા બધું બહુ તપાસ કરી છે. એ ટિકટોક ઉપર એટલો બકવાસ લોકો ભરે જ જાય છે. ફિલ્મના સીન ને ફલાણું ને મારા અવાજમાં કેટલાય લોકો કરે છે, સંજયભાઈના ને જય વસાવડાના બધાના અવાજમાં હું બોલતી હોઉં એવી રીતે બોલે ને. ફાયદો શું? શું ફાયદો એ મારે સમજવું છે. પોપ્યુલર થઈને શું મળશે? ખોટી પબ્લિસિટી. આ દેશમાં એક પણ માણસ એવો નહીં હોય કે જે દાઉદ ઇબ્રાહિમને નહીં ઓળખતો હોય, પણ એનો ફાયદો શું? તમારે દાઉદ ઇબ્રાહિમ થવું છે? પોપ્યુલર થઈને ક્યાં પહોંચવું છે એ તમારે નક્કી કરવાનું છે. ખભો ખોલીને આજે તો તમે ફોટો પડાવશો ને 100 લાઈક વધી બી જશે, પછી શું? એ ફોટાનો કોણ ક્યાં કેવો ઉપયોગ કરશે એની આપણને ખબર નથી. તમે આજે હમણાં ઘરે જઈને ગૂગલ પર સર્ચ કરજો અભિનેત્રીઓની નગ્ન તસવીરો. મોટા ભાગની ફિલ્મ એક્ટ્રેસીસના ફોટા, એમના ફેસ બીજા શરીર પર ફિટ કરીને કેટલી બધી પોર્ન તસવીરો ફરે છે, ને લોકો એન્જોય પણ કરે છે. સામાજિક સુરક્ષા એટલે માત્ર રેપ ન થાય, છોકરી રાત્રે મોડી સમયસર ઘેર આવે, સેફ આવે, તમારા બેંક અકાઉન્ટ સેફ રહે, તમારા પૈસા કોઈ ચોરી ન જાય, વૃદ્ધો પર કોઈ હુમલા ન થાય, દીકરાઓ બાળકો સ્કૂલેથી સેફ પાછા આવે. આને તમે સામાજિક સુરક્ષા કહો છો? ના, હું એને સામાજિક સુરક્ષા કહું છું કે જે દેશમાં હેલ્ધી માઇન્ડ્સ ગ્રો થાય, સ્વસ્થ મન, સ્વસ્થ મગજ. ગંદકી તમારી ભીતર ધીરે ધીરે એવી જમા થવા લાગી છે. મારી ભીતર પણ થતી હશે.
ઇન્ફોર્મેશનનો મારો. તમે વિચાર કરો, પાણી પીવાથી સારું થાય ને નહીં પીવાથી સારું થાય, કેળા ખાવાથી સારું થાય ને મોટાપા ઘટાવો, આવું તમે લખો તો તમને 100 સજેશન આવશે. જીરું ને ફલાણું મિક્સ કરીને અળસીને ફાકો, વજન ઉતરી જશે. એ ફાક્યા પછી રોજ એક વડાપાઉં ખાવ, હું જોઉં તો ખરી કેવું ઉતરે છે વજન. નોનસેન્સ. જેને જે સૂજે તે નાખતા જાય અને બધા જે ઇન્ફોર્મેશન ઉપર નાખે એ આપણે વાંચીએ ને આપણા મગજમાં જાય. આ દીપિકા અને રણબીરનું તૂટી જશે. કેમ? તો કે ગઈકાલે આ ગૂગલમાં વાંચ્યું. કોણે લખ્યું? કોને ખબર. આટલા વર્ષો સુધી ઐશ્વર્યા રાય ને અભિષેકને બને છે કે નહીં એ વિશે પ્રશ્નો દરેક જગ્યાએ ચર્ચાય. 2 સ્ત્રીઓ ભેગી થાય એટલે કે આ રેખાએ ડાન્સ કર્યો આઈફા એવોર્ડમાં, પણ બચ્ચન સાહેબ જોવા ના આવ્યા. કેમ? કે પહેલા વાત થઈ જ ગઈ હોય ને કે તમે ના આવતા, નહીં તો કેમેરા તમારા ઉપર રહેશે, મારા પર નહીં રહે. સાહેબ 63 વર્ષની સ્ત્રી 13.5 મિનિટ નાચી શકે છે, વાતને સલામ છે. બચ્ચન આવે ના આવે કઈ ફરક નથી પડતો. આખી જુવાન જનરેશન, બધા જ 4 5 યુવાન જનરેશનના છોકરાઓ બેસીને જોતા હતા ને જેવો એનો ડાન્સ પત્યો એ બધા ઉપર આવીને એને પગે લાગ્યા 63 વર્ષની બાઈને. સલામ છે વાતને, હું એને ગ્રેસ કહું છું. એ કોની સાથે રહે છે, એને કોની સાથે ફાવે છે, એને કોની સાથે નથી ફાવતું, એના વરે સુસાઇડ કર્યું, આમાં શું કામ પડીએ છે આપણે? કોને કોની સાથે ફાવે છે, કોની સાથે અફેર છે. કેટલી બધી પત્નીઓને પતિના ફોનનો કોડ ખોલવો હોય છે, હા કે ના? બર્થડે નાખે ને એનિવર્સરીની ડેટ નાખે ને 00 નાખે ને 1 2 3 4 નાખે ને બધા કોમ્બિનેશન નાખી જુએ, ખોલીને એને જાણવું હોય કે અંદર શું છે. લોક જ નહીં કરવાનો. અમારા ઘરમાં નિયમ છે, કોઈએ કોઈનો ફોન જ લોક નહીં કરવાનો. બધાનો ફોન ખોલી શકે.